તો રાહુલ ગાંધીની પૂર પીડિતો સાથેની મુલાકાત કોંગ્રેસ માટે આશાનું કિરણ માનવામાં આવી રહી છે, પરંતુ આ મુલાકાતમાં પણ રાહુલ ગાંધીએ લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો। રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, ત્યારે આ મામલે માહોલ ગરમાતા સમગ્ર ઘટનાની તપાસ એડીજી મોહન ઝાને સોંપવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના પૂર પીડિતોની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો વિરોધ પણ થયો હતો। રાહુલ ગાંધી જ્યારે ધાનેરા એપીએમસી ખાતે દુકાનદારોને મળવા માટે પહોંચ્યા, જ્યાં સ્થાનિક લોકોએ કાળા બાવટા ફરકાવી તેનો વિરોધ કર્યો। જો કે ત્યારબાદ પણ લાલચોકથી હેલીપેડ જતી વખતે રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો થયો હતો, જેમાં રાહુલ ગાંધીની કારનો કાચ તૂટી ગયો। અહીં રાજ્ય સરકારની સુરક્ષામાં છીંડા જોવા મળ્યા હતા। આ પથ્થરમારામાં એસપીજીના એક જવાનને ઈજા પણ પહોંચી હતી। ત્યારબાદ રૂણી ગામે પણ સ્થાનિકોએ રાહુલનો વિરોધ કર્યો હતો અને મોદી મોદીના નારા લગાવ્યા। જો કે રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાને કોંગ્રેસે વખોડ્યો અને આ હુમલો ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ લગાવ્યા। अभी मेरा पहले भाषण था, 4 लोग आए, काले झंडे दिखाए, फिर उसके बाद में पत्थर मारा, गाड़ी में पत्थर मारा, फिर हम यहाँ आए और 4 लोग आए, काले झंडे दिखाए, तो मैंने सोचा देखता हूँ इनमें कितना दम है, तो मैं गाड़ी से निकला, मैं उनकी ओर गया, 8-10 थे दौड़ते हुए भागे। મહત્વનું છે કે રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લોકોના અભિવ્યક્તિ તરીકે ઓળખાવ્યો હતો। આ સાથે તેમણે જણાવ્યું કે લોકોમાં અસંતોષ છે, ત્યારે આ પ્રકારના કોંગ્રેસ પર હુમલા થવા સ્વાભાવિક છે। રાજ્યના પ્રતિનિધિઓ, ઉત્તર ઝોનના પ્રતિનિધિઓ એ લોકોના વહારે આવવાના બદલે એ બહાર જતા રહેતા હોય છે, ત્યારે આ પ્રકારનો લોકોનો રોષ ભોગ બનવો એ સ્વાભાવિક પ્રક્રિયા છે। આ ઘટના એ ઘટવી ન જોઈએ। હું પણ આ ઘટનાને દુઃખદ ગણાવું છું, પણ મેં કહ્યું એ રીતે ભારતીય જનતા પાર્ટીએ આમાં ક્યાંય રાજનીતિ નથી કરી। જો કે રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી વખોડ્યો છે અને સાથે જ આ હુમલા અંગે તપાસના આદેશ પણ આપ્યા છે। મહત્વનું છે કે આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલની ટીકા કરતા તેમના પર પ્રહાર કર્યા હતા અને તેમને ટુરિસ્ટ ગણાવ્યા હતા। પૂર પીડિતોની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાને લઈ અનેક સવાલો પણ ઉપજે છે। રાહુલ ગાંધી કેમ ખાનગી ગાડીમાં મુલાકાતે નીકળ્યા હતા? તેમને બુલેટ પ્રૂફ કારની ઓફર કરવામાં આવી હતી, તેમ છતાં તેમણે કેમ ખાનગી કારનો ઉપયોગ કર્યો? આખરે તેમની ગાડી પર સુરક્ષા અને ભેદી હુમલો કેવી રીતે થયો અને હુમલા બાદ પણ હુમલાખોરોની કેમ ભનક પણ ન લાગી શકે? લોખંડી સુરક્ષા માટે વખણાતી એસપીજીની ટીમ પણ કેમ નબળી પડી? શું કરી રહી હતી એસપીજીની ટીમ? અહીં બાજ નજર રાખનારી ગુજરાત પોલીસ પણ શું કરી રહી હતી? શું રાહુલ ગાંધી પર હુમલો કરાવવો કોઈ રાજકીય સ્ટન્ટ હતો? આવા અનેક સવાલો પણ સુરક્ષાને લઈ ઉઠી રહ્યા છે। ત્યારે રાહુલ ગાંધી પર થયેલા હુમલાને લઈ આગામી કેવા પ્રકારના પગલાં લેવાશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।